નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રેન્જ આઈજીપી શ્રી સુરત વિભાગ સુરત તથા પોલીસ અધિક્ષક શ્રી સુરત રૂરલનાઓએ વિસ્તારમાં ચાલતી પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા માટે આપેલ સૂચના અનુસંધાને સુરત રૂરલ એલસીબી તથા પેરોલ ફોલોની ટીમ અલગ અલગ ટીમો બનાવી નાઇટ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન તાબાના માણસોને માહિતી મળેલ કે મોરથાણા ગામની સીમમાં આવેલ માળબેલા ફાર્મ હાઉસ ખાતે બહારથી આવેલા ઈસમો ઇમરાન ઉર્ફે લાલો ઈટવાલા તથા જાફર રજાક શેખ નાઓ પોતાના ફાયદા સારું બહારથી માણસો બોલાવી હાર જીતનો જુગાર રમાડે છે। જે અનુસંધાને સદર સ્થળ પર અમારી ટીમ રેડ કરવા જતાં 30 ઈસમો સ્થળ પર પકડાઈ ગયેલ, જેઓની અંગ ઝડપી દરમિયાન 4,25,600 રોકડ રૂપિયા મળી આવેલ તથા અન્ય મોબાઈલ અને વાહનો અન્ય મુદ્દામાલ કુલ રૂપિયા 29,85,600નો મુદ્દામાલ મળી આવેલ, જેમાં 2 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને આ અંગેની વધુ તપાસ કિમ પોસ્ટને સોંપવામાં આવેલ છે। સંજય, આ મુખ્ય 2 આરોપીઓ છે એ કઈ રીતે ફાર્મમાં માણસો બોલાવતા અને પોતાનો આર્થિક ફાયદો શું હતો? આ જે 2 આરોપીઓ જે છે તે પોતાના ફાયદા માટેથી ઓનલાઈન ફાર્મ બુક કરતા હતા અને બુક કરીને બહારથી માણસો બોલાવી અને પોતાના હારજીતમાં ફાયદા સારું થઈને ત્યાં જુગાર મારતા હતા। સર, જે ઝડપાયેલા આરોપીઓનો કઈ ગુનાહિત ઇતિહાસ? આ 30 પૈકી 2 આરોપી, જેમાંથી એક શાહબાજ શહીદ ખાન પઠાણ, જેઓ વિરુદ્ધ અઠવાલાઈન પોસ્ટે ખાતે એક જુગારધારાનો ગુનો દાખલ થયેલ છે તથા ઇરફાન ઇકબાલ રાજ, જેઓને વિરુદ્ધ લિંબાયત ખાતે 3 જુગારના ગુના તથા ખડોદરા ખાતે 1 જુગારનો ગુનો દાખલ થયેલ છે।